સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર જાણે બીમાર છે। કેથલેબ મશીન 3 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે। હૃદય રોગના જે નિદાન અને સારવાર માટેનું મશીન છે, 2 ટેકનિશિયનની પણ નિમણૂક થઈ ચૂકી છે। હજી 2 થી 4 મહિના પછી આ મશીન ચાલુ થાય તેવી શક્યતા છે। તે બાદ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થઈ શકશે। ત્યારે સિવિલ હોસ્પિટલ જે છે, સુરતની આ સિવિલ હોસ્પિટલ કે જે હાલ बीमार होय, पोते ज होस्पिटल बीमार होय तेवा प्रकारना दृश्यो सामे आवी रह्या छे। मशीनो धूळ खाई रह्या छे, मशीनो बगड़ी रह्या छे, मशीनो माटे निमणूक करी देवामां आवी छे, परंतु आ मशीन चालू नथी थता अने हजू 2 થી 4 महीना पछी आ मशीन चालू थवानी शक्यता व्यक्त करवामां आवी छे। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। તમારી સામે છે કે હું જ્યાં ઊભો છું એ અત્યાધુનિક ઓપરેશન રૂમ કયો અથવા તો તમારે જે કહેવું તે કહી શકો છો, કારણ કે આ સાધનોને જેને તમને અંદાજ આવી જશે કે સરકાર પૈસા આપે છે, સાધનો પહોંચે છે, પરંતુ તે ઇન્સ્ટોલ પણ થઈ જાય છે, પરંતુ તે ઉપયોગમાં લેવામાં આવ્યા હજુ સુધી નથી। મહત્વની વાત છે કે દક્ષિણ ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવે છે। જ્યાં આપણે ઊભા છે એ સિવિલની કિડની બિલ્ડિંગના 4થો માળો છે, જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા હૃદય રોગના નિદાન અને સારવાર માટે આધુનિક કેટલેબ મશીન 3 માસ પહેલા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે। આ આધુનિક મશીન પર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે। કેટલેબ મશીનનો ઉપયોગ કરવા માટે 2 ટેકનિશિયનને નિમણૂક કરવામાં આવી છે, પરંતુ સિવિલ તંત્ર અને અધિકારીઓ દ્વારા હજુ હૃદયની તકલીફ ધરાવતા દર્દીઓના નિદાન અને સારવાર માટેનું કેટલેબ મશીન ચાલુ કરાયું નથી। આ મશીન જલ્દી શરૂ કરવામાં આવે એવું કોઈને રસ પણ નથી લાગી રહ્યું। હજુ પણ સિવિલમાં આ મશીન શરૂ નહીં થતા ગરીબ દર્દીઓએ ખાનગી હોસ્પિટલ જવું પડે છે અને તે હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થતા હોય છે, કારણ કે પછી આયુષ્માન કાર્ડનું બનાવવામાં આવતું હોય છે, પીએમ યોજનાના કાર્ડ બનતા હોય છે, નકલી આધાર કાર્ડ બનાવવામાં આવતા હોય છે, એટલે કૌભાંડની શરૂઆત એના માટે થતી હોય છે કે ગરીબ ત્યાં મફતમાં ઇલાજ કરાવે। જ્યારે આપણા પાસે નવી સિવિલ હોસ્પિટલ નતા, આ મફત ઇલાજના મશીનો ઇન્સ્ટોલ થઈ ગયા છે, ટેકનિશિયનો ફાળી દેવામાં આવ્યા છે, પરંતુ 3 મહિનાથી આ મશીન હજુ શરૂ કરવામાં આવ્યું નથી। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।